નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિવાંગ રાવલ વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉ આપણે ગુજરાતના જિલ્લાને સંબંધિત 2 એપિસોડ શ્રેણી છે એ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને આજના લેક્ચરની અંદર ત્રીજો જે એપિસોડ છે એ આપણે મૂકી રહ્યા છીએ. આ ત્રીજા એપિસોડનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે ગુજરાતની અંદરનો જે દક્ષિણ ગુજરાતનો સ્પેસિફિક જે વિસ્તાર છે અને એ દક્ષિણ ગુજરાતની અંદર ટોટલ જે 7 જેટલા જિલ્લાઓ તમને જોવા મળશે એ જિલ્લામાંથી પરીક્ષાલક્ષી કેવા ફેક્ટ્સ છે એ નીકળી શકે. તો મિત્રો 7 જિલ્લાઓ છે તો એની અંદરથી પરીક્ષાલક્ષી ફેક્ટ્સ ભણવા જઈએ તો લેક્ચર ખૂબ મોટો થતો હોય, પણ આપણે અહીંયા જે લેક્ચર છે એનો ઉદ્દેશ એવો છે કે આપણે ફાસ્ટ ટ્રેક રિવિઝન છે એને ચલાવવાના છે. ફાસ્ટ ટ્રેકનો મતલબ એવો થશે કે જે મુદ્દાઓ એવા હશે કે જે પરીક્ષાની અંદર અગત્યના પૂછાઈ શકે એવા મુદ્દાઓ છે એને આપણે આ લેક્ચરની અંદર લીધેલા છે. એ જો આગળની સિરીઝ તમે જોઈ હોય તો તમે જાણતા પણ હશો, કારણ કે અત્યારે જે સિનિયર ક્લાર્ક અને એટીડીઓની પરીક્ષાઓ છે એની જે તૈયારી કરતા હશે વિદ્યાર્થી મિત્રો, એમની પાસે સમયગાળો છે એ કેવો છે તો ખૂબ ઓછો છે. એમને અલગ અલગ જે 10 થી 12 જેટલા વિષય છે એમનું રિવિઝન કરવો છે એ પણ ખૂબ અગત્યનું હોય છે. એટલા માટે આપણે આ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ છે એને શરૂ કરેલી છે. બીજી બાબત એ છે કે આ માત્ર ને માત્ર એટીડીઓ અને સિનિયર ક્લાર્કના જ વિદ્યાર્થીને કામમાં આવે એવું પણ નથી. બિન સચિવાલયની જે એક્ઝામ આવશે, પછી જે હેડ ક્લાર્કના ફોર્મ ભરાયેલા છે એની જે પરીક્ષા આવશે, તો એમાં જે જિલ્લાઓ સાથે સંબંધિત જે મુદ્દાઓ છે એમાં પણ જે વિદ્યાર્થી ફોર્મ ભર્યા છે એને કામમાં તો આવવાનું જ છે. વળી પછી જે પંચાયત મંડળની જે પરીક્ષા આવવાની છે, તલાટી અને જે ગ્રામ સેવક, જુનિયર ક્લાર્ક, નાયબ ચીટનીસ, તો આ બધી પરીક્ષાઓ છે એને આધારિત પણ આ બધા જ ક્વેશ્ચનો છે એ ત્યારે કામમાં તો વળી પાછા આવવાના છે જ. બરાબર, એટલે આ લેક્ચર છે ને તમારે એન્ડ સુધી વ્યવસ્થિત રીતે જોઈ લેવાનું. આપણે જે આ 7 જિલ્લા ભણવાના છે એ 7 જિલ્લાઓની અંદર સૌથી પહેલો જે જિલ્લો છે એ જિલ્લાને આપણે ભરૂચના નામથી અત્યારે ઓળખીએ છીએ. ભરૂચ જિલ્લાની પણ ખૂબ સારી એવી ખાસિયતો છે, કારણ કે એક બાજુ છે એમને દરિયો સ્પર્શે છે અને જ્યારે જે જિલ્લાને દરિયો સ્પર્શતો હોય મિત્રો, તો એ જિલ્લાની અંદરથી દરિયાના અમુક જે ફેક્ટ્સ છે પરીક્ષાની અંદર સીધા પૂછાઈ જતા હોય છે. તો એ પૈકી જોઈએ આપણે કે દરિયા સાથે સંબંધિત ભરૂચની અંદરથી કેવા ક્વેશ્ચનો પરીક્ષાની અંદર આવી શકે. સૌથી પહેલો ક્વેશ્ચન છે, દરિયાઈ ભરતી દરમિયાન નર્મદા નદીના પટમાં ખારું પાણી પ્રવેશતા અટકાવવા કઈ યોજના અંતર્ગત નર્મદા નદી પર બેરેજ બનાવી પાણીનો સંગ્રહ કરવામાં આવશે? તો જ્યારે નર્મદા નદીની વાત આવે, ગુજરાતની એમેઝોન તરીકે આપણે ઓળખીએ છીએ, પાણીના જથ્થાની દ્રષ્ટિએ સૌથી મોટી નદી છે. અને જે કોઈ નદી હોય એ જે એવા ઢોળાવવાળા વિસ્તારમાંથી, પર્વતીય ડુંગરાળ વિસ્તારમાંથી ઉદ્ભવશે, પોતે માર્ગ બનાવી અને આગળ જઈ અને કાં તો કોઈ નદીને સંગમ પામશે, સહાયક નદી બની જશે, અથવા એ નદી છે મિત્રો એ સમુદ્રની અંદર છે એ સંગમ પામશે. નદી છે એનો અંતિમ જે માર્ગ છે એ કોને મળતો હોય છે? એ સમુદ્રને મળતો હોય છે. અને સમુદ્રને મળતા એ નદીનું પાણી છે એ કેવું થઈ જતું હોય છે? ખારું પાણી થઈ જતું હોય છે. તો એ પાણીને રોકવા માટે સરકાર દ્વારા છે એ બંધની, આડબંધની વ્યવસ્થા કરવામાં આવે છે, જે પરીક્ષાની અંદર અવારનવાર પૂછાય છે, વિદ્યાર્થીઓ જાણતા હોય છે. તો અહીંયા શું જુઓ, સ્પેસિફિક એવા શબ્દ લખવામાં આવ્યા છે કે નર્મદા નદીના પટમાં ખારું પાણી પ્રવેશી જાય છે એને અટકાવવા માટે. એટલે કે જે નર્મદા નદી જે છોટાઉદેપુરના હાફેશ્વર ખાતેથી એન્ટર થઈ વડોદરા સાથે સરહદ બનાવી અને આગળ જઈ અને કયા જિલ્લાની અંદર આવશે? તો કે ભરૂચની અંદર આવશે. અને અહીંયા તો દરિયો આવેલો છે ભરૂચની અંદર. અહીંયા પોતે આવી રીતે પટ બનાવી અને કોને સંગમ પામશે? તો કે ખંભાતનો અખાત આવેલો છે, એ ખંભાતના અખાતની અંદર પોતે સંગમ પામશે. તો આ ખંભાતના અખાતનું પાણી છે એ આ વિસ્તારની અંદર છે એ ભરાતા નદી છે એના ઉપરવાસની અંદર ખારું પાણી છે એ જમા થાય છે. એવું ન થાય, બરાબર, દરિયાનું પાણી છે એ અંદર ન ભળી જાય એટલા માટે અહીંયા એક બંધ બનાવવામાં આવ્યો. કઈ જગ્યાએથી? તો કે નર્મદા નદીનું જે જગ્યાએ મુખ આવેલું છે ખંભાતના અખાતમાં, એ મુખથી લગભગ 25 કિલોમીટર અંદર આવો એક ડેમ બનાવવામાં આવ્યો છે. અને જે જગ્યાએ આ બંધ બનાવવામાં આવ્યો છે એને નામ આપવામાં આવ્યું છે ભાડભૂત પરિયોજના અથવા ભાડભૂત બેરેજ યોજના. હવે જ્યારે આ ભાડભૂત બેરેજ છે એ ચર્ચામાં આવ્યું જે તે સમયે, તો ઘણા બધા મુદ્દાઓ છે એની અંદરથી પરીક્ષાની અંદર પૂછાવા લાગ્યા. જેમ કે ત્યાંના સ્થાનિક લોકો છે એમનો પણ વિરોધ હતો, કારણ કે એક માછલી છે હિલ્સા કરીને, જે પરીક્ષાની અંદર અવારનવાર પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો જે તૈયારી કરતા હોય એને ખાસ નોંધવા જેવી એક વસ્તુ છે, જીકેના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ તમે એને યાદ રાખી શકો, કે જે સમુદ્રની જે માછલી છે કે જે પોતાના ઈંડાનું સેવન કરવા માટે નર્મદા નદીની અંદર આવે છે, ખારા પાણીની માછલી એના ઈંડાનું સેવન કરવા માટે નર્મદા નદીની અંદર એટલે કે મીઠા પાણીની અંદર આવે છે. તો આવી માછલી કઈ? આવું તમને પ્રશ્ન પૂછવામાં આવે. નર્મદા નદીની અંદર ઈંડા મૂકવા માટે આવતી માછલી, તો એનું નામ છે હિલ્સા માછલી. બીજી એક વસ્તુ, ભાડભૂતની અંદરથી શું નીકળી શકે? જો જીકે નો જ તમે અત્યારે પેલો લેતા હો તો જીકે ની અંદરથી તમને શું જોવા મળશે? તો કે એ જગ્યાએ ભાડભૂત ખાતે
કુંભનો મેળો છે, મિની કુંભનો મેળો, લઘુ કુંભનો મેળો છે, એ આપણે એને કહેતા હોઈએ છીએ. અને કેટલા વર્ષે ભરાય છે? તો કે દર 18 વર્ષે ભરાય છે. અધિક ભાદરવા માસની અંદર છે, દર 18 વર્ષે 1 મહિનો છે એ કુંભના મેળાનું, લઘુ કુંભના મેળાનું આયોજન છે એ ભાડભૂત ખાતેથી થતું હોય છે. તો જુઓ, ભાડભૂતની અંદરથી કઈ કઈ બાબત નીકળી? એક બેરેજ યોજના, અને સાથે પણ સમજાવી દઉં કે આ ભાડભૂત બેરેજ છે, ભાડભૂત યોજના છે, એ કલ્પસર પરિયોજના ગુજરાતની અંદર આ ડીવાયએસઓ ની જે પરીક્ષાની તૈયારી કરતા હોય એવા વિદ્યાર્થી માટે તો ખાસ કે કલ્પસર પરિયોજનાનો જ એક ભાગ, એના અંતર્ગત, એ પ્રોજેક્ટ અંતર્ગત છે એ ભાડભૂત બેરેજ બનાવવામાં આવેલું છે. તો આ એક પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ શકે. એસટીઆઈ હોય, ડીવાયએસઓ હોય, એટીડીઓ, સિનિયર ક્લાર્ક, બિન સચિવાલય, કોઈ પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે. એનાથી આગળ જઈએ, ગુજરાતમાં કઈ નદીના મુખ પાસે અલિયા બેટ આવેલો છે? જુઓ, ગુજરાતની અંદર 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે, અને 1600 કિલોમીટરનો દરિયા કિનારો હોય અને જે તે જિલ્લાઓ છે એની અંદર દરિયા કિનારા આવેલા ટાપુ અથવા બેટ હોય તો એ પરીક્ષાની અંદર છે એ સ્વાભાવિક વસ્તુ છે કે પૂછાય જ. અમરેલી છે તો એના તમને શિયાળ ચાંદ સવાઈ બેટ પૂછાય. એની પછી દેવભૂમિ દ્વારકા જે સૌથી વધારે ટાપુ ધરાવતો જિલ્લો છે એના ફેક્ટ્સ પૂછાય. પિરોટન ટાપુ પૂછાય. ઘણા વિદ્યાર્થી મિત્રો પિરમ બેટ જે ભાવનગરની અંદર આવેલો છે અને પિરોટન ટાપુ જે જામનગરની અંદર આવેલો છે એમાં ઉતાવળની અંદર ભૂલ કરી જતા હોય છે, શબ્દ છે એ સરખા લાગતા હોય. એટલે અહીંયા જે બેટ પૂછવામાં આવ્યો છે એ અલિયા બેટ છે. નદીની અંદર પણ બેટ હોય, જેમ કે જુઓ, અને સરોવર હોય તો એની અંદર પણ બેટ હોય. તમને એક ઉદાહરણ આપું, નળ સરોવરનું. નળ સરોવર જે આવેલું છે અમદાવાદ સુરેન્દ્રનગરની વચ્ચે, એની પાનવડ નામનો ટાપુ આવેલો છે, બરાબર. તો જે રીતે નર્મદા નદીની અંદર સાધુ બેટ આવેલો છે, એ પણ આપણે આગળ એની ચર્ચા લેવાના છે. તો એ રીતે આલિયા બેટ નામનો વિસ્તાર, અને આલિયા બેટ છે એ પરીક્ષાની અંદર એટલા માટે પૂછાય છે કે એ ખનિજ સંપત્તિ, ખનિજ તેલ, ખનિજ સંપત્તિ, કુદરતી વાયુ એનો ભંડાર માનવામાં આવે છે, બરાબર. તો એ ખંભાતના અખાતની અંદર જે જગ્યાએ અલિયા બેટ આવેલો છે ત્યાં કઈ નદીનું મુખ આવેલું છે? નર્મદા નદીનું મુખ આવેલું છે. નર્મદા નદી છે એ ગુજરાતની અંદર હાંફેશ્વર ખાતેથી એન્ટર થશે, છોટાઉદેપુરની અંદર. એ હાંફેશ્વર ખાતેથી આગળ જઈને નર્મદા જિલ્લામાં આવશે, બરાબર. નર્મદા જિલ્લામાં આવી અને આગળ જઈ આવી રીતે સર્પ આકાર ઉપર જશે એટલે વડોદરા પણ આવશે, અને આગળ જઈ અને ભરૂચની અંદર ભરૂચના 2 ભાગ કરશે, બંને બાજુ ભરૂચ તમને જોવા મળશે, અને આગળ જઈ અને દરિયાની અંદર સંગમ પામશે. ત્યાં જે આવેલો ટાપુ છે એને અલિયા બેટ નામથી ઓળખવામાં આવે છે. તો અલિયા બેટ પરીક્ષામાં મેં કીધું એ પ્રમાણે ખનિજ સંપત્તિથી સમૃદ્ધ હોવાના કારણે પરીક્ષામાં અવારનવાર પૂછવામાં આવે છે. ઓકે, ખૂબ સરસ. ચાલો એનાથી આગળ વધીએ આપણે. કુદરતી ગેસના ઉદ્ભવ સ્થાન તરીકે જાણીતું સ્થળ છે એ નીચેનામાંથી કયું છે? આવો એક પ્રશ્ન પૂછાણો. એનો જવાબ છે એ ગાંધાર પ્રદેશ આવે છે. હવે ગાંધાર પ્રદેશ છે એને વિદ્યાર્થીઓ યાદ એ જ રીતે રાખતા હોય, ભરૂચની અંદર આવેલો છે. ઓકે, ભરૂચમાં જ આવેલો છે. ભરૂચની અંદર જે તમને ભરૂચ પોતે વાગરા નામનો એક તાલુકો જોવા મળે, આમોદ જોવા મળે, આનો વિસ્તાર તમે ભેગો કરશો એટલે તમને ગાંધાર પ્રદેશ જોવા મળશે. અને આ ગાંધાર પ્રદેશ છે એ જાણીતો પરીક્ષાની દ્રષ્ટિએ જે બનેલો છે, એ જે રીતે અલિયા બેટ જાણીતું બનેલું છે કે 1984 ની અંદરથી અહીંયાથી ખનિજ તેલનો અને કુદરતી વાયુનો જથ્થો મળી આવ્યો. હવે કુદરતી વાયુ અને ખનિજ તેલનો જથ્થો મળી આવ્યો હોય, બરાબર, તો એ સંચાલન શક્તિના બંને સૌથી મોટા સંસાધન મનાય છે. તો હવે સંચાલન શક્તિ માટે હવે આને પહેલા તો આપણે શું કરવું પડશે? રિફાઇન કરવું પડશે. તો જે જગ્યાએ ભરૂચ આવેલું છે એ ભરૂચથી ઉત્તરે જ વડોદરા છે, અને ભાઈ વડોદરાની અંદર શું આવેલું છે? તો વડોદરાની અંદર કોયલી રિફાઇનરી આવેલી છે. તો આ બંને એકબીજા સાથે લાગુ પડી જાય, તો ત્યાં એનો જથ્થો છે મોકલવામાં આવે. બીજું કે આગળ આપણે જે અંકલેશ્વરની વાત કરશું તો ગાંધાર પ્રદેશ છે એનાથી દક્ષિણમાં અંકલેશ્વર આવેલું છે, અને અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત માટે જાણીતું છે. તો ખનિજ તેલનો સૌથી સારામાં સારો જથ્થો 1984 ની અંદરથી જે વિસ્તારની અંદરથી મળી આવ્યો એ ગાંધાર પ્રદેશ છે. જુઓ, સૌ પ્રથમ નથી કહેતો, સૌ પ્રથમ લુણેજ આવશે. આણંદની અંદર આવેલું જે લુણેજ નામનું સ્થળ છે, 1958 ની અંદર ખનિજ તેલ મળી આવ્યું ત્યાંથી. અને એ આખો પટ્ટો તમે જુઓ, આપણે જોઈએ પણ ખરા કે ભાઈ મહેસાણા નામનો જે જિલ્લો આવેલો છે, અને એ મહેસાણાની અંદર કડી અને કલોલ વચ્ચેનો જે ખાખરિયા ટપ્પા વિસ્તાર છે, એ ખાખરિયા ટપ્પા, એનાથી આગળ લુણેજ દક્ષિણની અંદર ઉતરતા, લુણેજથી તમે દક્ષિણમાં આવો એટલે ગાંધાર પ્રદેશ આવશે, અને ગાંધારથી તમે દક્ષિણમાં આવો એટલે અલિયા બેટ આવશે. તો આ ખંભાતના અખાતની અંદર એક્ઝેક્ટ સીધી લાઇનની અંદર આવેલા જેટલા પણ વિસ્તારો છે ત્યાંના પૃથ્વીના જે પેટાળની અંદરથી, ત્યાંની જે જમીન છે એના પેટાળની અંદરથી ખનિજ તેલ અને કુદરતી વાયુ છે એનો જથ્થો મળી આવે છે.
ઓકે, તો આ તમારે યાદ રાખવાનું, કુદરતી ગેસના ઉદ્ભવ સ્થાન તરીકે જાણીતું સ્થળ એ તમને જોવા મળશે ગાંધાર. અને જો એટલું બધું તમને ત્યાંથી પહેલી વસ્તુ પેટ્રોલિયમ મળી આવે તો પેટ્રોલિયમના આધારે એક વસ્તુ એમ કહી શકીએ કે ભાઈ ત્યાંનું જ એક બંદર હશે કે જેને રાસાયણિક બંદર તરીકે ઓળખવામાં આવે. રસાયણ બંદર છે એને આપણે બીજા શબ્દમાં કેવું હોય તો એને કહી શકીએ પ્રવાહી બંદર, અને ઇંગ્લિશમાં આ રસાયણ બંદરને આપણે કેમિકલ પોર્ટ તરીકે ઓળખતા હોઈએ. પરીક્ષાની અંદર કોઈ પણ શબ્દ આપવામાં આવે, કેમિકલ પોર્ટ હોય અથવા તમને રસાયણ બંદર અથવા પ્રવાહી બંદર તરીકે પૂછવામાં આવે તો તમારે યાદ રાખવાનું કે એ દહેજની વાત કરવામાં આવે છે. દહેજ નામ આવે એટલે તરત વિદ્યાર્થી મિત્રો છે એને રોરો ફેરી મગજમાં આવે. ઘોઘાથી દહેજ રોરો ફેરી 2017 ની અંદર શરૂ કરવામાં આવેલી રોરો ફેરી. હવે જો કે રોપેક્સ છે એ પણ હજીરા સાથે હું તમને આગળ ચર્ચા કરીશ. એની પછી તમને ખ્યાલ આવે કે સાહેબ આ દહેજ છે ત્યાં એક શિપયાર્ડ પણ કામ કરે છે. શિપયાર્ડનું મુખ્ય કામ શું હોય કે જે જહાજો બનાવવાનું કામ કરતા હોય. અને ગુજરાત સરકારની જે કંપની છે ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ લિમિટેડ, બરાબર, તો એના દ્વારા રસાયણ બંદર પણ વિકસાવવામાં આવેલું છે. પીપીપી મોડેલ આધારિત આ બંદર છે એને આપણે એમ કહી શકીએ કે એ પીપીપી મોડેલ આધારિત છે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, બરાબર. તો એ પીપીપી મોડેલ આધારિત છે, ગ્રીનફિલ્ડ બંદર છે. દહેજમાંથી પરીક્ષાની અંદર ઘણા બધા મુદ્દાઓ છે એ તમને નીકળી શકે, બરાબર. આ ભૌગોલિક વિશેષતાની વાત છે. બાકી જુઓ જીકેના પ્રશ્નો તમને પૂછવામાં આવતા હોય તો આપણે એમ પણ યાદ રાખતા હોય ગાંધારનો મુદ્દો આવે ત્યારે કે ભાઈ ગુજરાતની સૌ પ્રથમ મસ્જિદ છે એ ગાંધારની અંદર બનાવવામાં આવેલી. તો આવા પણ ફેક્ટ્સ પરીક્ષાની અંદર તમને પૂછાઈ શકે ખરા. ઓકે, ચાલો એનાથી આગળ વધીએ. ઈસવીસન 1855માં ગુજરાતમાં રેલવેની શરૂઆત કયા બે સ્થળો વચ્ચે થઈ? કોમન ક્વેશ્ચન છે. વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરતા હોય અથવા ન કરતા હોય, જ્યારે તમે 8, 9, 10 ની અંદર જીકે ભણતા હોય ને ત્યારે પણ રેલવેની વાત તો આવતી જ હોય. અને રેલવે છે એ અત્યારે ભારતીય રેલવે છે એ આખા વિશ્વનું સૌથી વ્યસ્તમાં વ્યસ્ત એક તંત્ર છે અને સૌથી મોટું તંત્ર છે રેલવે તંત્ર, બરાબર. 14 લાખથી વધારે તો કર્મચારીઓ છે એ રેલવેની અંદર જોબ કરે છે. અને ઘણીવાર રેલવેની ભરતી પણ બહાર પડતી હોય છે. વિદ્યાર્થી છે એના ફોર્મ પણ ભરતા હોય છે. ગ્રુપ ડી હોય કે કોઈ પણ એવી ભરતી બહાર પડતી હોય રેલવેની તો આપણા વિદ્યાર્થીઓ છે એની અંદર ફોર્મ ભરતા હોય છે. અને આ રેલવે જે તંત્ર છે એના દ્વારા અત્યારે જે રાષ્ટ્રીયકરણ 1951 પછી જે થઈ ચૂક્યું છે અને કેન્દ્ર છે એનો એની પર એકાધિકાર છે એ થઈ ચૂકેલો છે. પણ અહીંયા આપણો જે પ્રશ્ન પૂછવામાં આવેલો છે એ સાલ તમે જો 1855 છે, 19મી સદીની અંદર. તો એ 1855માં ગુજરાતમાં રેલવેની શરૂઆત છે એ કઈ જગ્યાએથી થઈ હતી? શબ્દ અહીંયા આપવામાં આવેલો છે ગુજરાતની અંદર કઈ જગ્યાએ થયેલો છે. જો તમને એમ પૂછવામાં આવે કે સૌ પ્રથમ ક્યારે થયો છે તો આપણે એમ કહીએ કે 1853 ની અંદર મુંબઈ અને થાણાની વચ્ચે સૌ પ્રથમ પેસેન્જર ટ્રેન છે એ શરૂ થયેલી. પેસેન્જર ટ્રેનની વાત કરું છું. જો કે 1851-52 ની અંદર ઓલરેડી થઈ ચૂકેલી હતી. રેલવેનો વિકાસ શું કામ કરવામાં આવ્યો હતો કે ઝડપી પરિવહન માટે અંગ્રેજો છે એમના દ્વારા રેલવેનો વિકાસ કરવામાં આવેલો હતો. એક જગ્યાએથી બીજી જગ્યાએ એક કરતા વધારે આમ તો ઘણા બધા વ્યક્તિઓ છે એ પરિવહન કરી શકે અને પરિવહન તો થાય વ્યક્તિઓનું પણ સાથે માલ સામાન છે એનું પણ પરિવહન થઈ શકે એટલા માટે રેલવેની વ્યવસ્થા કરી આપવામાં આવેલી. પણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર એક છે અંકલેશ્વર અને એક છે ઉત્તરાયણ. હવે જો અંકલેશ્વર છે એ અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં તમને ભરૂચની અંદર જોવા મળશે અને સાથે ઉત્તરાયણ છે એ તમને સુરતની અંદર જોવા મળશે. તો આ બંનેની વચ્ચે 1855 ની અંદર ગુજરાતની અંદર સૌપ્રથમ ટ્રેન શરૂ કરવામાં આવેલી છે. હવે મિત્રો જુઓ, પરીક્ષાની અંદર અંકલેશ્વરના જે મુદ્દા પૂછાય તો વિદ્યાર્થીઓને ક્યાં કન્ફ્યુઝન થતું હોય એનું તમને વાત કરું. આ લેક્ચરની અંદર આજે આપણો લેક્ચર હશે એની અંદર જે એવા કોમન નામ હશે કે જેની બધી જીકેના જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે વિદ્યાર્થીને કન્ફ્યુઝન થતું હોય એની પણ આપણે ચર્ચા કરશું. અહીંયા જોઈએ કે અંકલેશ્વર આવે તો તમારે જ્યારે પરીક્ષાની અંદર પૂછાય કે ભાઈ ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત કઈ છે, કે ઔદ્યોગિક વસાહતની અંદર અત્યારે હાલની દ્રષ્ટિએ આપણે જીઆઈડીસી કહેતા હોઈએ કે જેની અંદર કંઈક ને કંઈક પ્રોડક્શન થાય, બરાબર. તો એ જીઆઈડીસી અથવા ઔદ્યોગિક વસાહત સૌથી મોટી કઈ જગ્યાએ આવી છે તો અંકલેશ્વર આવે. પણ ઔદ્યોગિક નગરી તરીકે તો વાપીને ઓળખવામાં આવે છે. તો આ બંને ફેક્ટ્સ પરીક્ષાની અંદર પૂછાય છે અને ત્યારે વિદ્યાર્થીને કન્ફ્યુઝન ન થાય એટલે ઔદ્યોગિક વસાહત આવે તો તમારે અંકલેશ્વર છે ટીક મારવાનું થશે, બરાબર. ઓકે, એનાથી આગળ વધીએ. સાંસ્કૃતિક વારસાનો એક મુદ્દો છે. અત્યાર સુધી જેટલી પણ આપણે વાત કરી એ બધી જ ગુજરાત ભૂગોળ સાથે સંબંધિત હતી. આ જે મુદ્દા આવશે હવે છેલ્લા બે એ બંને કોની સાથે સંબંધિત છે? એ બંને વારસો અને જિલ્લા સાથે સંબંધિત છે. જોઈએ, બાવાગોરનો મેળો છે એ ગુજરાતની અંદર કઈ જગ્યાએ ભરાય છે? એ ભરૂચની અંદર ભરાય છે ભાઈ, બાવાગોર. અથવા છે એને બાબાગોર, બાબાઘોર
બાવાગોર, આવા અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. તો એનો મેળો કઈ જગ્યાએ ભરાય છે? ભરૂચની અંદર. ભરૂચમાં પણ કઈ જગ્યાએ? તો જુઓ, રતનપુર અને ઝઘડિયા જે તાલુકો છે એની અંદર એમનો મેળો ભરાય છે. અને ક્યારે મળે એ જે મેળો છે એ ક્યારે ભરાય છે? ભાદરવા જે મહિનો હોય એનો જે છેલ્લો ગુરુવાર હોય ત્યારે આ મેળો છે એ ભરાતો હોય છે. જે સુફી સંત હજરત જે બાવાગોર થઈ ગયા એનો ચશ્મો ભરવામાં આવે એવું કહેવામાં આવે, ચશ્મો. પણ એ એક નાનો સ્થાનિક શબ્દ છે, તમારે યાદ રાખવાનો કે બાવાગોરનો મેળો ક્યાં ભરાય છે? ઝઘડિયાની અંદર, રતનપુર, અને એ ભરૂચની અંદર આવેલું છે. હવે આવા જે મેળાઓની વાત કરવામાં આવે તો પરીક્ષાની અંદર એક ખૂબ જ અગત્યનો મેળો છે, જો કે આમાં એ નથી લીધેલો પણ તમને પૂછાઈ શકે, મેઘરાજ છડી મહોત્સવ, જેને માઘ મેળો પણ તરીકે ઓળખવામાં આવે છે. તો એ મેઘરાજ છડી મહોત્સવનું આયોજન પણ ભરૂચની અંદર જ થાય છે, જે પરીક્ષાની અંદર પણ આપણને ઘણીવાર પૂછાઈ ચૂકેલું છે. તો આપણે યાદ રાખશું. એની પછી આગળ વધીએ. સાસુ અને વહુના દેરા તરીકે જાણીતા મંદિરો છે એ ક્યાં આવેલા છે? ઓકે, જુઓ, સાસુ અને વહુ, જ્યારે પરીક્ષાની અંદર સાસુ અને વહુનો મુદ્દો આવે ને એટલે આપણે અટકવું એટલા માટે પડે કારણ કે સાસુ અને વહુ ના દેરા, દેરા શબ્દ આવશે એટલે જૈન ધર્મ સાથે સંબંધિત છે. અને એક તમને જોવા મળશે સાસુ અને વહુ ની વાવ તમને જોવા મળશે, બરાબર. બંને શબ્દ તમે જો સાસુ ને વહુ, સાસુ ને વહુ, પણ પાછળ દેરા અને વાવ આવશે ને એટલે એ સ્થળ ફરી જશે. જ્યારે દેરાની વાત આવશે તો એ સ્થળ કયું હશે? તમારું કાવી નામનું સ્થળ હશે. અને જ્યારે તમને સાસુ વહુની વાવ પૂછવામાં આવે તો એ તમારે મહીસાગર, અને મહીસાગરની અંદર લવાણા નામનો જે વિસ્તાર આવેલો છે અને તાલુકો તમને લાગુ પડશે ખાનપુર, ત્યાં સાસુ અને જે વહુ છે એની વાવ આવેલી છે. તો આ બંનેની અંદર ભૂલ ન થાય, પરીક્ષાની અંદર આવે તો થોડુંક એકવાર વ્યવસ્થિત વાંચવાનું. વાવ પૂછે છે કે દેરા પૂછે છે, પછી આપણે એને ટીક છે એ મારશું. પણ હવે જુઓ કે સાહેબ, કાવી નામનું સ્થળ અમને માત્ર આની માટે જ પૂછાઈ શકે તો એવું નથી. કારણ કે જે મહી નદી છે એ આવશે અને મહી નદી જે જગ્યાએ ખંભાતના અખાતમાં મળશે એમાં એક બાજુ તમને ખંભાત જોવા મળે છે તો એ આણંદ આવશે, અને એક બાજુ કાવી જોવા મળે છે જે ભરૂચ આવશે, બરાબર. એટલે તમને આવું પણ પૂછાઈ શકે કે મહી નદીનો અંત પાસે કયું ગામ આવેલું છે, તો ત્યાં પણ તમારે કાવી જવાબ છે એ લખવાનો થઈ શકે ખરો. એ તમારા ક્વેશ્ચન ઉપર આધારિત છે. ઓકે, તો આ ભરૂચની આપણે વાત કરી. હજી ભરૂચની અંદર મિત્રો ઘણા બધા મુદ્દાઓ છે એ નીકળી શકે છે. નર્મદા નદી છે એની ઉપર જ એવા ઘણા બધા તીર્થ સ્થળ આવેલા છે જે પરીક્ષાની અંદર તમને પૂછાઈ શકે છે. નર્મદા નદી છે એની ઉપરના પુલ, જેમ નર્મદા મૈયા અને ગોલ્ડન બ્રિજ છે, એ પણ તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. જે ટાવર આવેલા છે ભરૂચની અંદર એના પણ જીકેના ફેક્ટ્સ છે તમને પૂછાઈ શકે છે. ભરૂચ છે એને બારી ગાજા અને બ્રોચ ને આવા નામથી જે ઓળખવામાં આવતું એવા પણ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. પણ અહીંયા આપણે જે ફાસ્ટેગ રિવિઝન કરીએ છીએ તો બધા જ મુદ્દાઓ તમારી સામે મૂકતો નથી, જે મહત્વના મુદ્દાઓ છે એના જ આપણે અહીંયા ચર્ચાની અંદર લઈએ છીએ, બરાબર. ઓકે, ચાલો એનાથી આગળ વધીએ અને બીજા જિલ્લામાં જઈએ. ભરૂચમાંથી જ અલગ થયેલો જિલ્લો છે નર્મદા જિલ્લો, અને એ નર્મદામાંથી પરીક્ષાની અંદર અત્યાર સુધીમાં કેવા ક્વેશ્ચનો પૂછાણા છે અને કેવા પૂછાઈ શકે એની આપણે ચર્ચા શરૂ કરીએ. સૌથી પહેલો ક્વેશ્ચન છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ઊંચાઈ કેટલી છે? તો અમને એમ થાય છે આ કોમન ક્વેશ્ચન ક્યાં છે, આ તો અમે 2018 થી ભણતા આવ્યા છે. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવે એટલે આપણા મગજની અંદર છે એ 182 છે એવો જવાબ આવે કે ગુજરાતની વિધાનસભાની કુલ બેઠકો 182 છે એટલે 182 મીટર છે એની ઊંચાઈ ધરાવે છે. પણ પરીક્ષાની અંદર મિત્રો 182 ની જગ્યાએ ફૂટમાં જવાબ છે એ પૂછવામાં આવેલો હતો. તો હવે ત્યારે શું થાય? એક તો 100 પ્રશ્નો હોય, 150 હોય અથવા 200 હોય, જે તે પેપર છે એની પર આધાર રાખે. અને એ ક્વેશ્ચનની અંદર આપણને એ ખબર છે કે 182, પણ તમને ખબર નથી કે 182 ની સાથે કેટલા ગુણવાથી આપણને મીટરમાં જવાબ મળે. 3 ગુણવાથી મળે, 3.28 ગુણવાથી મળે, 3.20 ગુણવાથી મળે, તો એનો જવાબ તમને સાચો ન મળી શકે. એટલે અહીંયા એ પ્રશ્નને ખાસ લેવામાં આવ્યો છે કે 597.11 જેટલું તમને ફૂટની અંદર જોવા મળશે, પણ જવાબ છે 597 જ તમને આપવામાં આવેલો હતો. ઓકે, હવે જુઓ, સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ હાલમાં ગુજરાતની એક આગવી ઓળખ થઈ ચૂકી છે, અને સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ત્યાં ગુજરાતભરના અલગ અલગ જે અથવા ગુજરાતના જિલ્લાના અથવા ભારતના અલગ અલગ રાજ્યના વૈશ્વિક સ્તરે પણ લોકો છે એ અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એની મુલાકાત માટે આવતા હોય છે. જોકે આ કોરોનાના કારણે આ પ્રવાસન સ્થળો છે એ બધા બંધ કરેલા છે, પણ
જ્યારે એને ખુલ્લું મૂકવામાં આવ્યું અને 2010ની અંદર છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવશે, એકતાનું પ્રતીક, આવી કોન્ફરન્સની અંદર વાત થઈ ચૂકેલી હતી. પણ એનું કામ છે ક્યારે શરૂ થયું તો કે 31 ઓક્ટોબર 2013ના રોજથી કામ શરૂ કર્યું અને આ દિવસે છે એ રન ફોર યુનિટીનું આયોજન થયેલું છે. અને આ કામ છે એ ક્યારે પૂરું થાય છે તો કે 31 ઓક્ટોબર 2018ના રોજ. અને આ 31 ઓક્ટોબરને શું કામ પસંદ કરવામાં આવે છે? કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ છે એમના જન્મ સાથે સંબંધિત આ તારીખ છે, એટલે એ દિવસને એકતા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. તમને એમ પૂછે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એની જે મૂર્તિ છે એના શિલ્પકાર કોણ છે? તો આપણે એમ રાખતા હોઈએ યાદ કે રામ વી સુથાર છે એ એના શિલ્પકાર છે. તો આવા બધા ક્વેશ્ચનો પરીક્ષાની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદરથી પૂછાય. બીજું એ પણ છે કે ભાઈ એ જે સ્ટેચ્યુ છે એની ટોટલ ઊંચાઈ 182 મીટર છે, પણ એ જગ્યાએથી જે બેઝમેન્ટ આવેલું છે કે જેની પર સ્ટેચ્યુ છે એ બનાવવામાં આવેલું છે ત્યાં સુધીની ટોટલ ઊંચાઈ કેટલી છે? તો આપણે 240 મીટર યાદ રાખતા હોઈએ. અને ખાલી જે સ્ટેચ્યુ આવેલું છે એ તમને 182 મીટરની ઊંચાઈ ધરાવતું હોય એવું જોવા મળે છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ ઘણીવાર પરીક્ષાની અંદર આપણને પૂછાઈ જાય છે. તો આપણે આ બધા મુદ્દાને યાદ રાખવા. અને બીજી વસ્તુ એવી છે કે નરેન્દ્રભાઈ મોદી છે એ એના દરેક જન્મદિવસો છે હવે નર્મદા મૈયાના આ જે સરદાર સરોવર ડેમ છે ત્યાં આવીને ઉજવે છે. અને નરેન્દ્રભાઈ મોદી જો આવતા હોય તો ક્યાંક તો ઉદ્ઘાટન કરે, એકવાર આવે તો સી પ્લેન, ટાઈગર સફારી પાર્ક, પછી વનસ્પતિ ઉદ્યાન જે શરૂ કર્યું હોય એ, રિવર રાફ્ટિંગ. તો આ બધી જ સુવિધાઓ લોકોને આકર્ષવા માટે અને લોકો ત્યાં જાય તો પર્યટન સ્થળનો ખૂબ સારો લાભ લઈ શકે, બરાબર, એટલા માટે આ વિસ્તારની અંદર બનાવવામાં આવેલું છે. અને બીજી એક વસ્તુ તમને કે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એનું એક્ઝેક્ટ સ્થળ પૂછવામાં આવે, ગરુડેશ્વર તાલુકો તો લાગુ પડે, આપણે એમ વાંચેલું તો હોય નર્મદાની અંદર, પણ નર્મદા નદીની વચ્ચે જે સાધુ બેટ નામનો વિસ્તાર આવેલો છે, સાધુ બેટ ટાપુ આવેલો છે, એની ઉપર આ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે બનાવવામાં આવેલો છે. ઓકે, ચાલો એનાથી આગળ વધીએ. જોબત બંધ છે એ કઈ નદી પર બનાવવામાં આવેલો છે? હવે મિત્રો આમ તો આ નર્મદા જિલ્લાનો પ્રશ્ન ન કહેવાય, પણ નર્મદા નદી સાથે સંબંધિત છે. મધ્યપ્રદેશની અંદર આ બંધ બનાવવામાં આવેલો છે. ગુજરાતની અંદર પણ નર્મદા નદી ઉપર બંધ તો છે જ, પણ એવા જ બંધ જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા બંધ છે મધ્યપ્રદેશમાં પણ છે નર્મદા નદી ઉપર. જેમાંની એક અત્યાર સુધીનો ફેક્ટ પૂછાઈ ગયો, તવા જળાશય છે એ કઈ નદી સાથે સંબંધિત? તવા નદી. તો હવે તવા નદી છે એ શું છે? તો કે નર્મદાની મુખ્ય સહાયક નદી મધ્યપ્રદેશની છે, પણ આપણી આજે વર્ગ 3ની પરીક્ષાની અંદર એ પ્રશ્ન પૂછાઈ ગયો. તો એ રીતે જોબત બંધ છે યાદ રાખો, નર્મદા નદી ઉપર મધ્યપ્રદેશની અંદર આવેલો તમને જોવા મળશે. જો એ જ બંધ સાથે સંબંધિત એક પ્રશ્ન છે, નર્મદા બંધની ઊંચાઈ વધારવા મંજૂરી આપી તે કેટલા મીટરથી વધારી કેટલા મીટર સુધી મંજૂરી પહોંચાડવામાં આવી? હવે અહીંયા પાછો મુદ્દો આવે. અત્યારે હાલની અંદર તમે જુઓ કે નર્મદા જે જળાશય છે જેને સરદાર સરોવરના નામથી ઓળખવામાં આવે છે, આ સરદાર સરોવરની જે ઊંચાઈ છે એ કેટલી છે? તો કે 138.68 મીટર છે. અને જ્યારે એને બાંધકામની શરૂઆત કરવામાં આવી ત્યારે 138.68 હતી નહીં, બરાબર. તો એ કેવું છે, ગ્રેજ્યુઅલી ધીમે ધીમે વધતી જાય છે. સુપ્રીમ કોર્ટની અંદર જ્યારે આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા છે એ અમુક સમયાંતરે છે એ આ ઊંચાઈ વધારવા માટે છે પરમિશનને પરવાનગી આપે છે. 2014ની અંદર જ્યારે પરમિશન વધારવામાં આવી તો ત્યારે 2014 સુધી એ ડેમ છે એની ઊંચાઈ 121.92 મીટર સુધી રાખવાની વાત હતી. અને 2014ની અંદર છે 138.68 મીટરની સપાટી બનાવવાની મંજૂરી આપવામાં આવી. હવે મિત્રો આ જે ડેમ છે, આ જે નર્મદા બંધ છે, સરદાર સરોવર છે, એ ડેમ આમ તો 5 એપ્રિલ 1961 એમાં જે જવાહરલાલ નહેરુ છે એ એમનો શિલાન્યાસ કરે છે અને રેડી થઈ જાય છે એ 2017. એટલે જુઓ કે ખૂબ લાંબો ઇતિહાસ છે. 1961 થી લઈ અને 2017 સુધીનો તમે સમયગાળો ગણો તો એનો ઘણો લાંબો ઇતિહાસ છે. અને જે વસ્તુનો લાંબો ઇતિહાસ હોય એના તથ્ય છે એ પણ વધારે હોય. એમાં અમુક મુખ્યમંત્રીના નામ આવે, જેમ કે ચિમનભાઈ હોય તો એ નર્મદા બોન્ડ બહાર પાડે છે. તો આવા જેટલા પણ ફેક્ટ્સ છે એ પરીક્ષાની અંદર તમને જે પૂછાય છે. હવે મારો તમને જે કહેવાનો મુદ્દો છે કે ભાઈ આ જ્યારે તમને સરદાર સરોવર ડેમ પૂછાય, અહીંયા જે આપેલો છે, તો એની અમુક જે આંકડાકીય માહિતી છે પરીક્ષાની અંદર પૂછાય. જેમ કે તમને એમ પૂછાય કે સરદાર સરોવર ડેમ છે એમાં આ જગ્યાએથી લઈ આ જગ્યાએ સુધી એની જે પહોળાઈ છે એ કેટલી છે? તો આપણો પહેલો જવાબ છે 1210 મીટર છે. સરદાર સરોવર ડેમ છે એની પહોળાઈ
ટોટલ કેટલી છે? 1210 મીટર. પછી તમને બીજું પૂછવામાં આવે કે ભાઈ જે સરદાર સરોવર ડેમ છે એની ટોટલ જે ઊંચાઈ છે એ કેટલી છે? બરાબર, હાઈટ તો એ તો અહીંયા આપેલી છે 138.68 મીટર. પણ તમને એમ પૂછવામાં આવે કે ભાઈ જે બેઝમેન્ટ છે, આ બેઝમેન્ટ નદીની અંદરનો જે ભાગ છે, બરાબર, તો ત્યાંથી લઈ એની ઊંચાઈ કેટલી છે? તો 163 મીટર, 163 મીટર. આ બંનેમાં ભૂલ ન થાય એનું તમારે ધ્યાન રાખવાનું. પછી તમને એમ પૂછવામાં આવે કે એની ઉપર કેટલા દરવાજાઓ મૂકવામાં આવેલા છે? જે પાણીના નિકાલ કરવા માટેના જે દરવાજાઓ છે એની અંદર તમને ટોટલ 30 જેટલા દરવાજાઓ મૂકવામાં આવેલા હોય એવું જોવા મળે છે. અને આ જે સરદાર સરોવર ડેમ છે એનું જે સ્વપ્ન છે 1946 ની અંદર વલ્લભભાઈ પટેલ જોયેલું હતું કે આ નદીનું પાણી જે ખંભાતના અખાતની અંદર મળી અને જે ખારાશ સાથે ભળી જાય છે અને એનો ઉપયોગ નથી કરી શકતા આપણે, તો આવો એક ડેમ બનાવી અને એ ડેમ છે એ ખૂબ જ વિવાદની અંદર રહેલો. અત્યારે એ ડેમ છે એની અંદર આપણને શું શું જોવા મળશે? તો કે જુઓ, આ જગ્યાએ એક જળ વિદ્યુત મથક છે એ ખાસ કામ કરતો એવું જોવા મળશે. અને જળ વિદ્યુત મથક કામ કરે છે સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર સૌની યોજના, સુજલામ સુફલામ યોજના એ અંતર્ગત છે એ ગુજરાતના અન્ય ભાગની અંદર પાણી પણ પૂરું પાડવામાં આવે છે. એની પછીનો જે આપણે ક્વેશ્ચન છે એની સાથે જોડાયેલો છે એટલે ચર્ચા કરીએ કે સરદાર સરોવર ડેમ ખાતે કુલ સ્થાપિત ઉર્જા ક્ષમતા કેટલી છે? એટલે જે જગ્યાએ ડેમ આવેલો છે અને એ ડેમનું પાણી છે એ ટર્બાઇન ઉપર પાડવામાં આવે અને એ ટર્બાઇન ફેરવવામાં આવે અને એમાંથી જે વિદ્યુત ઉત્પન્ન થાય એ વિદ્યુત ની ક્ષમતા કેટલી છે? 1450 મેગાવોટ, જે પરીક્ષાની અંદર ઘણીવાર પૂછાયેલો ક્વેશ્ચન છે અને આગળ પણ પૂછાશે. તો આ વીજળી ઉત્પન્ન થાય છે એ વીજળી મળશે કોને? તો કે 3 રાજ્યને મળશે. જો સરદાર સરોવર ડેમ ખાતે જે વીજળી ઉત્પન્ન થાય છે એ 3 રાજ્યને મળશે. એમાંનું એક છે મધ્યપ્રદેશ. જો કે મધ્યપ્રદેશને નર્મદાનું પાણી પણ વધારે મળે છે અને વીજળી પણ વધારે મળે છે. એક તમને જોવા મળશે મહારાષ્ટ્ર અને એક તમને જોવા મળશે ગુજરાત. જ્યારે તમને વીજળીની વાત કરવામાં આવે, આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય છે કે સરદાર સરોવર ડેમ ખાતે જે 1450 મેગાવોટની ક્ષમતાનો જે પ્લાન્ટ આવેલો છે એની વીજળી કોને મળે છે? મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતને મળે છે. પણ જ્યારે પાણીના જથ્થાની દ્રષ્ટિએ વાત કરવામાં આવે કે આ જે ડેમની અંદર જે તળાવ ભરાણું છે આનું જે પાણી છે એ કયા કયા રાજ્યને મળી શકે છે? તો એમાં તમારે એક નામ હજી એડ કરી દેવાનું, એમાં આવશે રાજસ્થાન. તો વિધાનની અંદર તમને પૂછાય કે પાણીનો જે જથ્થો છે સરદાર સરોવર ડેમનો એ કોને કોને મળે છે? તો એ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન. પણ તમને એમ પૂછવામાં આવે કે વિદ્યુત કોને મળે છે? તો એમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત, એ 3 તમારે યાદ રાખવાના. બીજી વસ્તુ કે આ ડેમ છે કેવો છે? ગ્રેવિટી ડેમ છે, ગુરુત્વાકર્ષણ આધારિત ડેમ છે, બનાવવામાં આવેલો છે. આવા બધા ફેક્ટ પરીક્ષાની અંદર તમને પૂછાય. વર્તમાન આપણો જે જવાબ છે એ બંધની જે સપાટી 138.68 મીટરની તમને જોવા મળશે, જે કઈ જગ્યાએ આવેલું છે? કેવડિયા કોલોની, નવાગામ ખાતે. ઓકે, એની પછીનો જે આપણે મુદ્દો છે એને પણ અત્યારે ચર્ચાની અંદર લઈ લીધેલો છે. ગુજરાતની અંદર જેટલા પણ એવા મહત્વના ડેમ આવેલા છે, બરાબર, એ ડેમ ખાતે જળ વિદ્યુત મથક છે સ્થાપિત કરવામાં આવેલા છે. એનું એક બેસ્ટ ઉદાહરણ તમને સરદાર સરોવર ડેમ જોવા મળે છે. એવી જ રીતે તમે કડાણા ડેમની જ્યારે વાત કરતા હો મહી નદી ઉપર, તો ત્યાં પણ તમને હાઇડ્રો પાવર પ્રોજેક્ટ એટલે કે જળ વિદ્યુત મથક જોવા મળશે. તો એવા પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી ગુજરાતમાં કયા સ્થળે આવેલી છે? રાજપીપળા. હવે જુઓ, રાજપીપળાનો મુદ્દો આવે, બરાબર, જે ગુજરાતનું મિની કાશ્મીરથી લઈને હજારબારી વાળો જે મહેલ છે ત્યાંથી લઈને વિજય પેલેસ, તમે એ બધા જ મુદ્દા રાજપીપળાની સાથે સંબંધિત તો છે જ, બરાબર. દિવાસળી બનાવવા માટેનું જે કારખાનું છે ત્યાંથી લઈને ઘણા બધા મુદ્દા તમને રાજપીપળામાંથી નીકળશે. પણ અહીંયા જે ક્વેશ્ચન પૂછી નાખવામાં આવ્યો છે એ યુનિવર્સિટી સાથે સંબંધિત છે. બિરસા મુંડા, આ બિરસા મુંડા છે એ વ્યક્તિત્વની દ્રષ્ટિએ જો આપણને પૂછવામાં આવે તો એ શું છે? સ્વાતંત્ર્ય સેનાની છે, ક્રાંતિવીર છે. અને એ કયા રાજ્ય સાથે સંબંધિત છે? એ ઝારખંડ સાથે સંબંધિત છે. એના નામ ઉપરથી બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી છે એ ગુજરાતની અંદર બનાવવામાં આવી અને એ કઈ જગ્યાએ? રાજપીપળા ખાતે. આ પરીક્ષાની અંદર પૂછાઈ શકે. ઓકે, ચાલો એનાથી આગળ વધીએ. અને એટીડીઓ અને સિનેક્લાકની અંદર જે સામાન્ય રીતે સરહદના ક્વેશ્ચન પૂછાતો હોય એ આધારિત ક્વેશ્ચન છે. નર્મદા જિલ્લો અન્ય કયા જિલ્લા સાથે સરહદ ધરાવે છે? હવે જુઓ કે અહીંયા આવેલું છે ભરૂચ, ભરૂચમાંથી અલગ થયેલું નર્મદા, ભરૂચથી દક્ષિણમાં તમને સુરત જોવા મળશે, એ સુરતમાંથી અલગ થયેલું તાપી, સુરતથી દક્ષિણમાં નવસારી તમને જોવા મળશે, નવસારીથી દક્ષિણમાં તમને વલસાડ જોવા મળશે અને અહીંયા તમને ડાંગ જોવા મળશે. આ 7 જેટલા જિલ્લાઓ થઈ
7 જેટલા જિલ્લાઓ થઈ અને એક દક્ષિણ ગુજરાત છે એનું નિર્માણ કરે છે. મોટાભાગના જે જિલ્લાઓ છે એ 3-3 અથવા 4-4 ની જ સરહદ બનાવે છે. જેમ કે સુરત હોય તો તમને 4 જેટલા જે અલગ જિલ્લાઓ છે એની સરહદ બનાવે છે. વલસાડ તો માત્ર ને માત્ર એકની સાથે સરહદ ધરાવે છે, નવસારીની સાથે. પણ એમાંનું આ જે નર્મદા છે આ પૈકીનું એ 5 જેટલા તમને જિલ્લાઓ સાથે સંબંધિત હોય એવું જોવા મળે. 5 જેટલા આ બધાની સાપેક્ષ. બીજા 3 છે, 4 છે, 2 છે, 1 છે. તો એ તમને જો 5 હોય તો પરીક્ષાની અંદર અવારનવાર પૂછાય તો એ એક એની માટે સૂત્ર યાદ રાખો, વાસી ભાત છે. બરાબર, ભાત વાસી હોઈ શકે નહીં, આપણે સૂત્ર માટે યાદ રાખીએ વાસી ભાત છે. છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરત અને તાપી નર્મદા સાથે સંબંધિત જે જિલ્લાઓ છે જે પરીક્ષાની અંદર પૂછાય તો હવે તમને આવડવા જોઈએ વાસી ભાત છે. ઓકે, ચાલો એનાથી આગળ વધીએ. પ્રસિદ્ધ સ્થળ માલસામોટ છે એ કયા સ્થળે આવેલું છે? માલસામોટ જો પરીક્ષામાં પર્યટન સ્થળ છે એનું વિશેષ મહત્વ હોય છે. બરાબર, રમણીય સ્થળો હોય, દરિયાઈ કિનારે આવેલા કોઈ સ્થળ હોય, ધાર્મિક સ્થળ હોય, તો એના ક્વેશ્ચનો પરીક્ષામાં જે પૂછાય એ પૈકીનું એક પર્યટન સ્થળ છે માલસામોટ, જે ક્યાં આવેલું છે? જે નર્મદાની અંદર આવેલું છે. ઓકે, ચાલો એનાથી આગળ વધીએ આપણે. અને જે જિલ્લો આવશે એ છે આપણી પાસે સુરત. ઓકે, સોનાની મૂરત સુરત. હવે સુરત છે એ પોતે પણ એટલી બધી વિશેષતાઓ ધરાવે છે કે એને ભણવું હોય તો આપણે સ્પેશિયલ એક આખું સેશન જોઈએ. પણ જોઈએ એમાંથી આપણે કયા કયા પ્રશ્ન લઈ શકીએ છીએ. ગેટવે ઓફ પોર્ટ તરીકે કોને ઓળખવામાં આવે છે? એટલે જુઓ, તમારી પાસે એક મુદ્દો ક્લિયર થઈ ગયો અહીંયા મિત્રો. ગેટવે ઓફ પોર્ટ. ગેટવે નો મતલબ થાય પોર્ટ એટલે બંદર ને ગેટવે નો રસ્તો. બરાબર, તો એ તરીકે કોને ઓળખવામાં આવે છે? હજીરાને ઓળખવામાં આવે છે. અને જ્યારે હજીરા છે એ ક્વેશ્ચન તમારો બને હજીરા, તો તમારી સામે એક વસ્તુ આવી જોઈએ કે સાહેબ અહીંયા ક્રિભકો કરીને એક કારખાનું આવેલું છે. અને આ ક્રિભકો કારખાનું છે એ કોની સાથે સંબંધિત છે? રાસાયણિક ખાતર બનાવતું કારખાનું છે. GNFC, GSFC, ઇફકો, ક્રિભકો આ બધા રાસાયણિક ખાતર સાથે સંબંધિત હોય એવા કારખાના છે. તો એમાંનું કૃષક ભારતી કોઓપરેટિવ કારખાનું છે એ હજીરા ખાતે આવેલું છે. ગેટવે ઓફ પોર્ટ તરીકે તો આપણે એને ઓળખીએ છીએ અને પોતે પણ PPP મોડલ આધારિત તમને જોવા મળશે. બરાબર, તો આ બધા ફેક્ટ્સ પણ તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે. ગુજરાતની પ્રથમ અંગ્રેજી શાળા છે એ કયા શહેરમાં શરૂ કરવામાં આવી? સુરતની અંદર 1842 ની અંદર. અને અમદાવાદની અંદર ક્યારે થાય છે? 1846 ની અંદર. ગુજરાતી શાળા પણ એ સુરતની અંદર જ કાર્યરત થઈ હોય તમને જોવા મળશે, પણ સરકારી પ્રથમ શાળા છે એ અમદાવાદની અંદર કાર્યરત થઈ. ભારતની સૌ પ્રથમ ટેક્સટાઇલ યુનિવર્સિટી. હવે જો અહીંયા શબ્દ આવશે ટેક્સટાઇલ એટલે આપણા મગજની અંદર એક જ શબ્દ આવે સુરત. કારણ કે સુરત છે એ ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંબંધિત છે અને એમાં પણ ટેક્સટાઇલની અંદર સાડી અને સાડીની અંદરનું જે કામ કરવામાં આવે એમ્બ્રોઇડરી વર્ક તરીકે આપણે એને ઓળખતા હોઈએ. ઉધના વિસ્તાર, તમે નામ એનું જો કદાચ સાંભળ્યું હોય પરીક્ષાની અંદર પણ પૂછાય છે. ઉધના વિસ્તાર છે એ જરી કામ માટે ગુજરાતની અંદર ખૂબ જાણીતું બનેલું છે. તો એ જરી કામ, બરાબર, ટેક્સટાઇલની અંદર જે લગાડવામાં આવે એમ્બ્રોઇડરી વર્ક, તો સુરત છે એ ટેક્સટાઇલ યુનિવર્સિટી માટે સંબંધિત હોય એવું તમને તરત ખ્યાલ આવી જાય. ગુજરાતનો સૌથી પ્રાચીન પુલ હોપ પુલ છે એ કઈ નદી પર બાંધવામાં આવેલો છે? તાપી નદી ઉપર. હવે જુઓ, ગુજરાતની અંદર તમને એમ પૂછવામાં આવે કે પુલોનું શહેર તરીકે કયું શહેર ઓળખાય છે? તો સુરત ઓળખાય. સોનાની મૂરત છે જ, મક્કાનું પ્રવેશ દ્વાર એ પણ છે, બાબુલ મક્કા તરીકે ઓળખાતું હોય એ પણ છે, ડાયમંડ નગરી, દિલબહાર નગરી, આ બધા સુરતના ઉપનામ તો છે જ, પણ સાથે પુલોનું શહેર તરીકે પણ એને ઓળખવામાં આવે છે. પુલનો મતલબ કે ભાઈ જે ઓવરબ્રિજ આવેલા છે. તમે સુરત સાથે સંબંધિત હો તો તમને ખ્યાલ જ હશે ને, સુરત સિવાયના જે વિદ્યાર્થીઓ છે જેને સુરતની મુલાકાત નથી લીધેલી, સૌથી વધારે ઓવરબ્રિજ છે રસ્તાઓના એ તમને સુરતની અંદર જોવા મળશે. તો એટલા માટે એને પુલોનું શહેર કહેવામાં આવે છે. એમાંનો સૌથી જૂનો જે પુલ છે એને હોપ પુલના નામથી ઓળખવામાં આવે છે. અંગ્રેજ અધિકારીના નામ ઉપરથી બનાવવામાં આવેલો છે હોપ પુલ. તો એ તમને કઈ જગ્યાએ જોવા મળશે? તાપી નદી ઉપર જોવા મળશે. અમદાવાદની અંદર આવો એક પુલ છે અંગ્રેજ અધિકારીના પત્નીના નામ પરથી, એલિસ બ્રિજ, તો એ પણ પરીક્ષામાં પૂછાયેલો. એની પછીનો તમને મુદ્દો પૂછવામાં આવેલો છે ભારતના એન્ટવર્પ તરીકે કયું શહેર જાણીતું છે? હવે જુઓ, એન્ટવર્પ ઓફ ઇન્ડિયા અથવા ભારતના એન્ટવર્પ એટલે એનો મતલબ શું થાય કે ભાઈ જેવી વિશેષતા એન્ટવર્પની હશે એવી જ વિશેષતા સુરતની હશે. તો એન્ટવર્પ શું છે? તો એન્ટવર્પ છે એ એક શહેર છે. અને શહેર હોય તો એ ક્યાંનું હોય? તો કોઈ દેશનું હોય તો કોઈ રાજ્યનું હોય. ભારતનું કોઈ રાજ્યનું છે તો નહીં ભાઈ, એ યુરોપની અંદર સંકળાયેલું એક બેલ્જિયમનું એક રાજ્ય છે. બરાબર, એક શહેર છે અને એનું નામ છે એન્ટવર્પ. આ એન્ટવર્પની વિશેષતા શું છે કે ભાઈ એ એન્ટવર્પ હીરા ઉદ્યોગ માટે ખૂબ જાણીતું છે.
અને સુરતની જેમ પોતે બંદર પણ ધરાવે છે. અને જો હીરા ઉદ્યોગ માટે જાણીતું હોય તો ડાયમંડ નગરી તરીકે આપણે સુરતને ઓળખીએ છીએ. એટલે ભારતના એન્ટવર્પ તરીકે કોને ઓળખવામાં આવે? સુરતને ઓળખવામાં આવતું હોય છે. સાથે સાથે એને ગુજરાતનું ટોકિયો અથવા ભારતનું ટોકિયો તરીકે પણ ઓળખવામાં આવે છે. જો જે રીતે અમદાવાદમાં ભારતનું માન્ચેસ્ટર, ભારતનું બોસ્ટન એવા બધા ઉપનામ છે, એ રીતે સુરતને પણ ભારતનું ટોકિયો, ભારતનું એન્ટવર્પ આવા ઉપનામથી ઓળખવામાં આવે છે. ટોકિયો શું કામ તરીકે ઓળખવામાં આવે? કારણ કે ટોકિયો છે એની અંદર આખા વિશ્વમાં સૌથી વધારે ગીચ તમને શહેર જોવા મળે, જાપાનનું ગીચ શહેર, વસ્તી વધારાની દ્રષ્ટિએ. અને તમે ગુજરાતની અંદર તમે જુઓ તો ગુજરાતની અંદર પણ તમને શું જોવા મળશે? ગીચ, સૌથી વધારે ગીચ જે શહેર છે એ સુરત જોવા મળશે. બીજું કે આ ટોકિયો છે એ વિકાસની દ્રષ્ટિએ, ઉદ્યોગની દ્રષ્ટિએ છે એ ઝડપી વિકાસ પામતું શહેર છે. તો એ જ રીતે સુરત છે એ વિકાસની દ્રષ્ટિએ છે એ સૌથી વધારે ઝડપથી વિકસતું હોય એવું તમને જોવા મળે છે. એટલે એને એન્ટ્રોપ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચાલો એનાથી આગળ વધીએ. ત્રિઅંકી નાટક સ્પર્ધાનું આયોજન ક્યાં થાય છે? સુરતની અંદર થાય છે. હવે દરેક જે મહાનગરપાલિકા હોય, ગુજરાતની 8 મહાનગરપાલિકા છે, તો એ પોતપોતાની રીતે કંઈક સાંસ્કૃતિક કાર્યક્રમો છે કરતા હોય છે. અને એક ડિપાર્ટમેન્ટ હોય છે, સાંસ્કૃતિક અને કલાનો જે એક આખો વિભાગ હોય છે, બરાબર, જે તે મહાનગરપાલિકામાં. તો એ સુરત મહાનગરપાલિકા અંતર્ગત છે એ આ સુરતની અંદર ત્રિઅંકી નાટ્ય સ્પર્ધા થાય છે. હું તમને બીજી એક બાબત પણ યાદ આપી દઉં. સુરતની અંદર એક મુગલ સ્થાપત્ય આવેલું છે, મુગલ સરાય નામનું. આ મુગલ સરાય છે એની અંદર છે એ સુરત મહાનગરપાલિકાની મુખ્ય જે પેલી કહેવાય ઓફિસ એ તમને જોવા મળશે. ગુજરાત રાજ્યમાં સરદાર સ્વરાજ આશ્રમ છે એ ક્યાં આવેલો છે? બારડોલીની અંદર. બારડોલી આવે એટલે બારડોલી સત્યાગ્રહ વિદ્યાર્થીઓને યાદ આવે, 1928 ની અંદર થયેલો. અને જેટલા પણ સત્યાગ્રહો થયેલા છે એમાં મોટાભાગના સત્યાગ્રહો છે એમાં ખેડૂતોને ધ્યાનમાં રાખીને સત્યાગ્રહો છે એ કરવામાં આવેલા છે. ખોટી આકરણી કરવામાં આવેલી, જે અમુક 30 વર્ષે મુંબઈ સ્ટેટની અંદર એવો નિયમ હતો કે 30 વર્ષે જે આકરણી કરવાની કે કોણ કેટલો ટેક્સ ભરશે. અને એમાં છે એ આ વિસ્તારની અંદરનો જે અધિકારી આવે છે ખોટી આકરણી કરીને વયો જાય છે. અને એ આકરણીના કારણે જે એવા ખેડૂતો હતા કે જે એટલો ટેક્સ ભરી શકે એમ ન હોય, એનું પણ એમાં નામ આવે છે. અને એની ઉપર આખું એક સત્યાગ્રહ થાય છે, આંદોલન થાય છે. સરદાર વલ્લભભાઈ પટેલ છે એ બારડોલીની અંદર આવેલો આ સરદાર સ્વરાજ આશ્રમ છે ત્યાં રહી અને બારડોલી સત્યાગ્રહ છે એનું નેતૃત્વ કરે છે. અને સત્યાગ્રહ વખતે ઘણા બધા વ્યક્તિઓ છે જે ખેડા સત્યાગ્રહની અંદર કાર્યરત હતા, એ જ બધા વ્યક્તિઓ પણ આમાં સક્રિયતાથી ભાગ લીધેલો હતો, બરાબર. તો આ બારડોલી ખાતે તમને સરદાર સ્વરાજ આશ્રમ જે જોવા મળશે. બારડોલી બીજું કોની માટે જાણીતું છે? સહકારી મંડળી માટે જાણીતું છે, ખાંડ ઉદ્યોગ માટે જાણીતું છે, બરાબર. તો એ પણ પરીક્ષાની અંદર તમને પૂછાઈ શકે. સુરતમાં 1850 ની અંદર એલેક્ઝાન્ડર ફાબસની પ્રેરણાથી કઈ લાઇબ્રેરી શરૂ કરવામાં આવેલી? એન્ડ્રુઝ લાઇબ્રેરી. ઘણી વાર તો સીધું એમ જ પૂછી નાખે તમને, એન્ડ્રુઝ લાઇબ્રેરી છે એ ક્યાં આવેલી છે? તો એ એન્ડ્રુઝ લાઇબ્રેરી સુરતમાં આવેલી છે. પણ સાથે યાદ રાખો કે એલેક્ઝાન્ડર ફાર્બસ છે એમની પ્રેરણાથી એમની સ્થાપના થયેલી જોવા મળે છે. એમાં વિશેષ મુદ્દાની કાંઈ જરૂર નથી અત્યારે. ગોળ ઘોડીનો મેળો ક્યાં ભરાય છે મિત્રો? જુઓ, ગુજરાતની અંદર મેળો તો ઘણા ભરાય છે, પણ એમાં અમુક એવા શબ્દો હોય કે જે કોમન હોય, જેમ કે ગોળ ગધેડાનો મેળો. આ ગોળ ગધેડા પાછો ક્યાં આવશે? દાહોદની અંદર આવશે, પસંદગી મેળો છે. એવી જ રીતે અહીંયા જે મેળો ભરાય છે સુરતની અંદર એ કયો છે? ગોળ ઘોડીનો મેળો છે. વાંસકોઈ નામનો જે વિસ્તાર આવેલો છે મહુવા, અને મહુવા છે એ કઈ જગ્યાની અત્યારે વાત કરી રહ્યા છે? સુરતની અંદર. કારણ કે મહુવા છે એ ગોળી બાજુ ભાવનગરનો પણ તાલુકો તમને જોવા મળશે. તો એ મહુવા સુરતની અંદર આવેલો છે. ત્યાં વાંસકોઈ નામના વિસ્તારની અંદર ગોળ ઘોડીનો મેળો છે એ ભરાય છે, બરાબર. ઓકે, ચાલો એનાથી આગળ વધીએ આપણે. તાપી જિલ્લાની વાત કરીએ. સુરતમાંથી જ અલગ થયેલો 2007 ની અંદર. અને એ તાપી જિલ્લાનો તમે આકાર જોશો તો તમને એ બંદૂક આકારનો જોવા મળશે. એક માત્ર ગુજરાતનો એવો જિલ્લો કે જેનો આકાર બંદૂક આકાર, બંદૂકના નાળતા જેવો આકાર હોય. તો એની અંદર કેવા ફેક્ટ્સ છે જોઈએ. ગુજરાતમાં સૌપ્રથમ સફાઈ વિદ્યાલય છે એ ક્યાં કાર્યરત કરવામાં આવી? વ્યારાની અંદર કાર્યરત કરવામાં આવી, બરાબર. એની પછી આગળ વધીએ. ગાયકવાડની ગાદીની સ્થાપના વડોદરામાં થઈ તે પહેલા ક્યાં થઈ હતી? હવે જ્યારે વડોદરા ગાયકવાડ સ્ટેટ બન્યું, વડોદરાની અંદર ગાયકવાડની સ્થાપના, ગાયકવાડ રાજવંશની સ્થાપના થઈ, બરાબર. અને ગાયકવાડો છે એને મુગલો સાથે, એટલે કે જે મરાઠા છે એને મુગલો સાથે સૌથી વધારે છે સંઘર્ષ ચાલતો હતો.
તો એ પૈકી જ્યારે અહીંયા આપણને જોવા મળશે વડોદરાની અંદર સ્થાપના થઈ પહેલા કઈ જગ્યાએ એની સ્થાપના થઈ હતી? સોનગઢની અંદર. અને સોનગઢ ક્યાં આવેલું છે? એ તાપી જિલ્લાની અંદર આવેલું. સોનગઢનો કિલ્લો તમને પરીક્ષાની અંદર અવારનવાર પૂછાય છે. પિલાજીરાવ ગાયકવાડ છે એમના દ્વારા સોનગઢનો કિલ્લો છે એ જીતી લેવામાં આવ્યો અને ત્યાં છે એ પોતે ગાદી સ્થાપવામાં આવી. અને એનાથી આગળ પિલાજીરાવ ગાયકવાડ છે એના દીકરા દામાજી ગાયકવાડ છે વડોદરાની અંદર પોતે શાસન હાથમાં લે છે. તો એ તમને વડોદરાની અંદર જોવા મળશે. એની પછી તાપીમાં આવેલ વેડછી આશ્રમ છે કોના દ્વારા કરવામાં આવ્યો? જુઓ, જગતરામ દવે. પરીક્ષાની અંદર પૂછાય મૂળ સૌરાષ્ટ્રના વ્યક્તિ જગતરામ દવે, જેને વેડછીના વડલા તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં પણ પૂછાય, આશ્રમ નો પૂછાય, તમને પૂછાય કે વેડછીનો વડલો તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જગતરામ દવે. અને આ જગતરામ દવે છે બારડોલી સત્યાગ્રહની અંદર છે પોતે ભાગ લીધો હતો, એના આગેવાન હતા. અને આગળ જતા એ પછી આ જ વિસ્તારની અંદર સ્થાયી થાય છે અને ત્યાંના વિસ્તારના જે લોકો છે એની સેવા કરવાની અંદર જીવન વ્યતીત કરવાનો નિશ્ચય કરે છે. અને વેડછી છે એ ખાતે પોતે આશ્રમ બનાવે છે. અને વેડછી ક્યાં આવેલું છે? તમને તાપીની અંદર જોવા મળશે. ગુજરાતમાં કઈ જગ્યાએ જળ વિદ્યુતની સાથે તાપ વિદ્યુત મથક જોવા મળશે? મિત્રો આ પણ પ્રશ્ન પૂછાય છે. આમ તો ભૂગોળ સાથે સંબંધિત છે. જળ વિદ્યુત મથકને આપણે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ કહેતા હોઈએ કે એ ડેમ હોય એનું પાણી છે પ્રેશરથી ટર્બાઇન ઉપર પાડવામાં આવે, ટર્બાઇનની આરપીએમ લઈ લેશે, ઝડપથી ફરશે એટલે વિદ્યુત ઉત્પન્ન થશે. અને તાપ વિદ્યુત મથકની અંદર લિગ્નાઇટનો ઉપયોગ થાય, કોલસાનો ઉપયોગ થાય, સળગાવવામાં આવે. એની જે વરાળ હોય, એની જે બાષ્પ હોય, પાણી સાથે પ્રક્રિયા કરાવી અને એના પ્રેશરથી ટર્બાઇન ફેરવવામાં આવે. તો આ બંને કાર્યરત હોય એવી એક જગ્યા છે ઉકાઈ. અને ઉકાઈ જળાશય આવે એટલે તમે યાદ એ પણ રાખો કે ભાઈ આ ઉકાશયને, આ જે ઉકાઈ જળાશય છે એને વલ્લભ સાગર સરોવર તરીકે ઓળખવામાં આવે છે. જેમ નર્મદા ઉપર નવાગામ ખાતે સરદાર સરોવર છે એ રીતે તાપી નદી ઉપર ઉકાઈની અંદર વલ્લભ સાગર, અને એ જ વલ્લભ સાગર એટલે ઉકાઈ જળાશય. અને ઉકાઈ ડેમ છે એની અંદર બીજી એક બાબત એ પણ યાદ રાખો કે ભાઈ એક એવો પ્રયોગ કરવામાં આવ્યો, કેજ કલ્ચર. તમે જ્યારે ઘણા બધા કલ્ચર યાદ રાખતા હો ને કે એપીકલ્ચર, હોર્ટિકલ્ચર, એ રીતે કેજ કલ્ચર આવે. આ કેજ કલ્ચરનો ઉપયોગ શું હશે કે મીઠા પાણીની અંદર માછલાનું ઉત્પાદન કેવી રીતે વધે એની જે વૈજ્ઞાનિક પદ્ધતિ છે એને કેજ કલ્ચર તરીકે ઓળખવામાં આવે. એ પણ કઈ જગ્યાએ? સૌપ્રથમ ઉકાઈ ખાતે કાર્યરત બનાવવામાં આવી હતી. ઓકે, સહકારી મંડળીઓની પ્રવૃત્તિ માટે કયું સ્થળ ખૂબ જાણીતું છે? વાલોડ. અને એ તમને એ પણ ખ્યાલ હશે કે ભાઈ લિજ્જત પાપડ બનાવવા માટેનું જે કારખાનું છે એ પણ વાલોડ ખાતે તમને જોવા મળશે. ગુજરાત રાજ્યના સૌપ્રથમ આદિવાસી મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી. અને આ અમરસિંહ ચૌધરી છે એમનું જન્મસ્થળ કઈ જગ્યાએ જોવા મળશે? તાપી જિલ્લાની અંદરનું વ્યારા. અને વ્યારા છે એ એમનું મુખ્ય મથક તરીકે આપણને જોવા મળશે. ઓકે, ચાલો એનાથી આગળ વધીએ. નવસારીની વાત કરીએ. હવે નવસારી જિલ્લો છે એ પણ 1960 ની અંદર અસ્તિત્વમાં નહોતો. અને આખી બાબત એવી હતી કે સુરતની અંદરથી વલસાડ જિલ્લો છે એ અલગ થયો. અને વલસાડની ઉત્તરે, વલસાડમાંથી જ છે એ નવસારી જિલ્લો 1997 ની અંદર શંકરસિંહ વાઘેલા દ્વારા અલગ કરવામાં આવેલો છે. તો એ નવસારીની અંદરથી વધારે મિત્રો પૂછવું હોય તો આપણે શું પૂછી શકીએ? તો કે એક તો તમને એ બાબત પૂછાય કે ભાઈ દાંડી નામનું સ્થળ ત્યાં આવેલું છે. ઐતિહાસિક ક્રાંતિ જે થયેલી, બરાબર, દાંડી યાત્રા જે થયેલી, દાંડી માર્ચ તરીકે આપણે ઓળખતા હોઈએ, દાંડી નામનું સ્થળ પૂછાય. એની પછી બીજું શું છે કે ભાઈ પારસીઓની ભૂમિ છે, એટલે એની સાથે સંબંધિત અમુક મુદ્દા તમને પરીક્ષાની અંદર પૂછાય. તો પહેલા તો તમારે જે તે જિલ્લો છે એને કમ્પ્લીટ કરવો હોય તો એ જિલ્લાનું ઐતિહાસિક પૃષ્ઠભૂમિ એકવાર જોઈ લેવાની કે ભાઈ આની વિશેષતા શું છે આ જિલ્લાની, અને એમાંથી કેવા ક્વેશ્ચન નીકળી શકે. તો જોઈએ પહેલા આપણે પૂજ્ય કસ્તુરબા સેવા આશ્રમ સ્થળ મરોલી છે એ ક્યાં આવેલું છે? તો મરોલી તમને નવસારીની અંદર જોવા મળશે. હવે બીજી વાત કે મરોલી નામનું ગામ છે એ ઉમરગામ વલસાડમાં પણ આવેલું છે. અહીંયા તમને ચોખવટ કરવામાં આવેલી છે. પૂજ્ય કસ્તુરબાનો સેવા આશ્રમ સ્થળ મરોલી છે એ કઈ જગ્યાએ આવેલો છે? કે જે માનસિક રોગોથી પીડિત હોય એવા વ્યક્તિઓની સેવા કરવામાં આવે છે એવો આશ્રમ મરોલી ખાતે આવેલો છે. કઈ જગ્યાએ? નવસારીની અંદર. બીજું કે તમને ઘણીવાર છે એ કરાડી નામનું સ્થળ પણ પૂછાય. ગાંધીજીની જે ધરપકડ થઈ, જે દાંડી યાત્રા કમ્પ્લીટ થઈ પછી જે ગાંધીજીની ધરપકડ કરવામાં આવી એ ગામ કયું? એ કરાડી. તો આ કરાડી પણ ત્યાં આવેલું છે. મરોલી છે એ પણ નવસારીમાં આવેલું છે. ઓકે, ચાલો એનાથી આગળ વધીએ. 15મા સૈકાના અંત ભાગમાં પારસીઓના મહાન ધર્મગુરુ દસ્તુરજી મહેરજી રાણાની પુણ્ય સ્મૃતિ સ્વરૂપે મહેરજી રાણા પુસ્તકાલય પરીક્ષામાં પૂછાય તમને એક જ માર્કમાં. આ તો આ એક આખી બાબત લખવામાં આવેલી છે. એનું વિશેષ મહત્વ છે કે ભાઈ જે મહેરજી રાણા છે, દસ્તુરજી મહેરજી રાણા, એનું શું મહત્વ છે? તો એ લખવામાં આવ્યું છે 15મા સૈકાના ભાગની અંદર. પણ તમને એક જ માર્કમાં એ પ્રશ્ન પૂછાય, દસ્તુરજી મહેરજી રાણા જે પુસ્તકાલય છે એ ક્યાં આવેલું છે? એ તમને નવસારીની અંદર જોવા મળશે. ઓકે, ચાલો. સતગુરુ નૂરની ગાદી. સતગુરુ નૂર તો પૂછાય છે, સાથે યાદ રાખો
નવ સૈયદ પીર ની મજાર એ પણ ક્યાં આવેલી છે? એ નવસારીની અંદર આવેલી છે. ન ઉપરથી તમે નવસારી યાદ રાખી શકો. અને સદગુર નૂર છે એ ડીવાયસોની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. જાનકી વન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? સાંસ્કૃતિક વન અંતર્ગત હવે જો જુલાઈ મહિનો કાર્યરત થઈ ચૂક્યો છે, સાંસ્કૃતિક મહોત્સવ આવશે, વનોત્સવ ઉજવવામાં આવશે અને એ અંતર્ગત નવું વળી પાછું એક સાંસ્કૃતિક વન સ્થપાશે. પણ આ 2016 ની અંદર છે એ સ્થપાયેલું વન છે વાંસદા વિસ્તાર જે આવેલો છે નવસારીની અંદર રાષ્ટ્રીય ઉદ્યાન ધરાવતું, તો એ જગ્યાએ તમને જાનકી વન સ્થાપિત કરવામાં આવેલું હોય આનંદીબેન પટેલ દ્વારા એવું જોવા મળશે. ઓકે, ચાલો એનાથી આગળ વધીએ. ગુજરાતમાં લીલી વનરાજી અને દરિયાઈ સૌંદર્યથી ઉભરાતું જે સ્થળ છે ઉભરાટ, બરાબર, એ ક્યાં આવેલું છે? દરિયા કિનારે આવેલા સ્થળો પરીક્ષાની અંદર ઘણા પૂછાય, એમાંનું આ ઉભરાટ છે નવસારી ખાતે તમને જોવા મળશે. જુઓ, નવસારીની અંદર તમને એની સિવાય એક દાંડી નામનું સ્થળ પણ તમને જોવા મળશે. ઉભરાટની તો અત્યારે વાત કરી જ રહ્યા છીએ આપણે. એક તમને ઓંજલ નામનું સ્થળ જોવા મળશે પરીક્ષાની અંદર, આમાંથી કોઈ પણ શબ્દ હોઈ શકે. એક તમને વાંસી બોરસી, વાંસી અને બોરસી પણ સાથે બોલવામાં આવે છે, જેમ અલંગ છે એમાં સુસિયા અને અલંગ છે એ એક સાથે તમને એક પટ્ટામાં બાજુમાં જોવા મળશે, એ રીતે વાંસી અને બોરસી. દાંડી, ઉભરાટ, ઓંજલ, આમાંથી કોઈ પણ શબ્દ પૂછવામાં આવે. વાંસી બોરસી છે બંદર તરીકે પણ ડેવલપ એને કરવામાં આવી રહ્યું છે. દાંડી પણ પૂછાય, ઉભરાટ પણ પૂછાય, ઓંજલ પૂછાય, વાંસી બોરસી, કોઈ પણ તમને પૂછાય તમારો જવાબ છે નવસારી હોવો જોઈએ. ભલે આની અંદર સેમ આ જ વાક્ય રચના લખવામાં આવે. નવસારીની અંદર આવેલું છે. નવસારી છે એ કઈ નદીના કિનારે આવેલું છે? પૂર્ણા નદીના કિનારે. હવે પૂર્ણા નદી છે એ ઉદ્ભવશે ક્યાંથી ભાઈ? એ પીપળનેરના ડુંગરમાંથી ઉદ્ભવે છે. પીપળનેરના ડુંગર, અને આ પીપળનેર ડુંગર આવેલો છે કઈ જગ્યાએ? ડાંગની અંદર આવેલો છે. જ્યારે જે કોઈ એવા પ્રવાસી વ્યક્તિઓ છે, મુસાફરો છે, એ આ દક્ષિણની અંદર આજે આખું પર્યટન સ્થળ છે પકડતા હોય ત્યારે આની આજુબાજુમાં તમને ગિરાધોધ જોવા મળશે, સાપુતારા જોવા મળશે ડાંગની અંદરનું. એટલે એક સાથે આ બધા જ પર્યટન સ્થળ છે એની મુલાકાત લઈ શકાતી હોય છે. બાકી દક્ષિણની અંદર પૂર્ણા, ઔરંગા, આ જે નદીઓ છે, પાર નદીઓ છે, દમણગંગા નદી છે, આવી ઘણી બધી નદીઓ આવેલી છે અને એના કિનારે ઘણા બધા શહેરો વસેલા છે. પરીક્ષામાં પૂછાય એ પૈકીનું એક છે નવસારી કઈ નદીના કિનારે આવેલું છે? પૂર્ણા નદીની. હવે જે આપણે વાત કરી એ પ્રમાણે હિન્દના દાદાનું બિરુદ, એટલે કે આપણે પારસી સમાજની જે વાત કરતા હતા, હિન્દના દાદા નું બિરુદ છે કોને મળ્યું છે? દાદાભાઈ નવરોજી, જેને ગ્રાન્ડ ઓલ્ડ મેન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે એમાંથી પ્રશ્ન બીજો એમ પણ પૂછાય કે ભાઈ ભારતની જે વસ્તી ગણતરી સૌપ્રથમ 1872 ની અંદર થઈ અને નિયમિત 1881 ની અંદર થઈ, તો એ 1872 ની અંદર કયા વ્યક્તિના પ્રયત્નથી વસ્તી ગણતરી કરવામાં આવી? તો એમાં દાદાભાઈ નવરોજી છે એમનું નામ આવશે. એટલે કે રાજકીય દ્રષ્ટિએ એમનું નામ છે એ લેવામાં આવતું હોય છે. ચાલો એનાથી આગળ વધીએ આપણે. આદર્શ વિદ્યાનગરી તરીકે જાણીતું નારગોલ છે એ કયા જિલ્લામાં આવેલું છે? હવે જુઓ, જે રીતે ઉભરાટ પૂછવામાં આવેલું એ રીતે અહીંયા નારગોલ પૂછવામાં આવ્યું. ઉભરાટ છે એ નવસારીની અંદર, નારગોલ છે એ વલસાડની અંદર છે. અહીંનો આપણો જે ફેક્ટ છે એ વલસાડ સાથે સંબંધિત છે. બરાબર. તો તમને એમ થાય કે સાહેબ આ નારગોલ છે એ બીજા કઈ બાબત સાથે સંબંધિત છે? તો એ જગ્યાએ મહર્ષિ અરવિંદ ઘોષ છે એને પ્રેરણાથી ચાલતો એવો આશ્રમ તમને જોવા મળશે. મહર્ષિ અરવિંદ ઘોષ છે એના ફેક્ટ્સ આપણે વડોદરાની અંદર જોયા હતા કે ભાઈ એ વડોદરાની અંદર છે એ જે MS યુનિવર્સિટી આવેલી છે એની અંદર પ્રાધ્યાપક તરીકે એમણે કામ કરેલું છે. સશસ્ત્ર ક્રાંતિના જનક એટલે કે એની પ્રેરણાથી અને એની જે બ્લુપ્રિન્ટ છે, ટૂંકમાં ભૂમિકા છે, એમણે એને અદા કરેલી અને એમણે આગળ જતા પુડુચેરીની અંદર આશ્રમ બનાવ્યો. પણ અહીંયા તમને એમ પૂછવામાં આવે કે ભાઈ એની પ્રેરણાથી કાર્યરત થયો હોય એવો આશ્રમ કઈ જગ્યાએ હોય? નારગોલ ખાતે આવ્યો છે. એવી જ એક બીચ પણ એ જગ્યાએ તમને જોવા મળશે વલસાડની અંદર, તિથલ બીચ તમને જોવા મળશે. બરાબર. તો એક નારગોલ છે, એક તમને તિથલ જોવા મળશે. તો આ પર્યટન સ્થળો પરીક્ષાની અંદર પૂછાય. તિથલની અંદરથી જો ફેક્ટ્સ નીકળવું હોય તો સાંઈ મંદિર આવેલું છે, સાંઈ બાબાનું મંદિર. તો તમને એમ જ પૂછાય કે ભાઈ સાંઈ બાબાનું પ્રખ્યાત મંદિર જે આવેલું છે એ તિથલ બીચ નીચેનામાંથી કઈ જગ્યાએ તમને જોવા મળશે? તો એમાં તમને તિથલ વલસાડ છે તમારો જવાબ ટીક મારવાનો થશે. રેલવે સુરક્ષા દળ છે એનું તાલીમ કેન્દ્ર RPF, પ્રોટેક્શન ફોર્સ, રેલવે પ્રોટેક્શન ફોર્સ RPF, આના પણ ઘણીવાર પરીક્ષાની અંદર છે એનો ઉલ્લેખ થતો હોય. RPF ની ભરતી આવી એ રીતે વિદ્યાર્થી બોલતા હોય છે. તો એ RPF નું જે તાલીમ કેન્દ્ર છે કઈ જગ્યાએ છે? વલસાડ ખાતે છે. જો બુલેટ ટ્રેન આવે છે તો બુલેટ ટ્રેન માટેની જે બાબત છે એમાં વડોદરાની અંદર કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. હાઈ સ્પીડ તાલીમ કેન્દ્ર વડોદરાની અંદર બનાવવામાં આવ્યું. એ જ રીતે તમને રેલ માટેનું એક જે મ્યુઝિયમ બનાવવામાં આવ્યું ભાવનગરની અંદર બનાવવામાં આવ્યું. રેલ હેરિટેજ મ્યુઝિયમ જે ભાવનગરની અંદર કાર્યરત કરવામાં આવ્યું હોય. રાજપીપળા ખાતેનું જે
રેલવે સ્ટેશન છે એને ગ્રીન રેલવે સ્ટેશનનો દરજ્જો મળવામાં આવેલો છે. તો રેલવે સાથે સંબંધિત આવા જે ફેક્ટ્સ હોય પરીક્ષાની અંદર પૂછાય કે જે એક જગ્યાએ હોય અલગ અલગ જિલ્લા સાથે સંબંધિત હોય. એની પછી આગળ વધીએ. દક્ષિણ ગુજરાતના બગીચા તરીકે કયો જિલ્લો ઓળખાય છે? તો એમાં વલસાડ આવશે. વલસાડની અંદર એમાં પણ જે ધરમપુર અને કપરાડા નામના સ્થળ આવેલા છે એને તો આપણે ચેરાપુંજી તરીકે ઓળખતા હોય. વરસાદ છે એ સૌથી વધારે ગુજરાતની અંદર આ બે સ્થળો ખાતે પડતો હોય, નોંધાતો હોય એવું જોવા તમને મળે છે. બીજી કે સહ્યાદ્રી પર્વતીય શૃંખલા છે એના ડુંગરો આવેલા છે, પારનેરા, વિલ્સન ને, અને પારનેરા પાસે એ જે પારનેરા આવશે એટલે વળી પાછું છત્રપતિ શિવાજી મહારાજના આદ્યદેવી ભવાનીમાનું મંદિર આવશે. પારનેરા આવશે એટલે અતુલનું જે રાસાયણિક જે ડાય બનાવવાનું કારખાનું છે એ તમને જોવા મળશે. તો દક્ષિણ ગુજરાત છે એના બગીચા તરીકે કોને ઓળખવામાં આવે છે? વલસાડને ઓળખવામાં આવે છે. લેડી વિલ્સન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? ધરમપુર, વલસાડની અંદર. આ મુદ્દો તમે યાદ રાખો. ગુજરાત સરહદની છેલ્લી ચેકપોસ્ટ મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આવતા જે તમને ચેકપોસ્ટ જોવા મળે, ગુજરાતથી મહારાષ્ટ્ર તરફ તમે જોશો એટલે સૌથી છેલ્લી તમને જે ચેકપોસ્ટ જોવા મળશે એ ભિલાડ તમને જોવા મળશે. રવિન્દ્રનાથ કૃત ગીતાંજલિનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો? નગીનદાસ પારીખ, જે વલસાડ સાથે સંબંધિત છે એટલા માટે અહીંયા એ મુદ્દો લખવામાં આવેલો છે. પ્રથમ ઔષધીય ઉદ્યાન ક્યાં આવેલું છે? પાનસ. હવે જો ઔષધિ ઉદ્યાન છે એ તમને ડાંગની અંદર પણ જોવા મળે. બોટનિકલ ગાર્ડન આવેલો છે વઘઈ ખાતે. અને આ ડાંગની જ્યારે આપણે વાત કરતા હોય તો એમાંથી પરીક્ષાની અંદર તમને સાપુતારા, જે સહ્યાદ્રી પર્વતીય શૃંખલા જે આવેલી છે, આ સહ્યાદ્રી પર્વતીય શૃંખલાનું સૌથી ઊંચું જે મથક છે સાપુતારા, એના ક્વેશ્ચન નીકળે. અને સાપુતારામાંથી એક મુદ્દો શું નીકળે કે ભાઈ એ જગ્યાએ જે સ્થાપત્યો આવેલા છે એમાંનું એક ત્રિફળા વન. તમને સીધું જ પૂછે ત્રિફળા વન છે એ ગુજરાતના કયા જિલ્લામાં ક્યાં આવેલું છે? ત્રિફળા વન છે. વાઘબારી સ્થાપત્ય છે. એની પછી મધમાખી ઉછેર કેન્દ્ર છે. આ બધા મુદ્દાઓ છે એની અંદર તમને પરીક્ષામાં પૂછવામાં આવે. અને એ સાપુતારાથી આગળ આહવાનો જે વિસ્તાર આવેલો છે, સાપુતારાથી આગળ એક તમને ઋતુંબરા વિશ્વ વિદ્યાપીઠની સ્થાપના થયેલી જોવા મળે, જે કોણે કરી છે? પૂર્ણિમાબેન પકવાસા, જેને ડાંગના દીદી તરીકે ઓળખવામાં આવે. ત્યાંથી આગળ જે વઘઈ નામનો જે તાલુકો આવેલો છે એને ડાંગના પ્રવેશ દ્વાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં બોટનિકલ ગાર્ડન આવેલું છે. અને એ જે બોટનિકલ ગાર્ડન આવેલું છે જેની અંદર અલગ અલગ પ્રકારના વનસ્પતિ, ઔષધિ બાબત આ બધું જ તમને ત્યાં એક્ઝિબિશન જોવા મળતું હોય છે. પણ તમને એમ પૂછે કે ભાઈ ઔષધિ ઉદ્યાન ગુજરાતમાં સૌપ્રથમ કઈ જગ્યાએ? તો એ તમારે વલસાડની અંદર પાનસ છે ટીક મારવાનું થાય. બરાબર. તો આ જે બધા મુદ્દાઓની આપણે આજે ચર્ચા કરી એ બધા જ મુદ્દાઓ દક્ષિણ ગુજરાત સાથે પૂછાતા હોય, અવારનવાર પૂછાતા હોય તો પૂછાઈ શકે એવા બધા મુદ્દા છે. તો અહીંયા આપણે ગુજરાતની આ જે એપિસોડ શ્રેણી છે એમાં ત્રીજા નંબરની જે એપિસોડ છે એને કમ્પ્લીટ કરીએ છીએ. આગળનો જ્યારે લેક્ચર લેશું ત્યારે એની અંદર સૌરાષ્ટ્ર સાથે સંબંધિત પરીક્ષામાં પૂછાયેલા હોય એવા અથવા પૂછાઈ શકે એવા મુદ્દાઓની આપણે ચર્ચા કરશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો છે એમને જય હિન્દ, જય ભારત.